સુરતના ભેસ્તાન ખાતેથી હત્યા કરવામાં આવેલી લાશ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ કરતા મૃતક પરપ્રાંતિ હોવાનું સામે આવ્યું છે. મૃતકે પુત્ર સાથે વાત કર્યાના કલાકમાં જ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. નવી સિવિલ અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિના 1 વાગ્યાની આજુબાજુ ભેસ્તાન નજીકથી લોહીલુહાણ હાલતમાં એક લાશ મળી આવી હતી. માથાના ભાગે, મોઢા અને દાઢીના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા. ફટકા મારી તેની હત્યા કરાયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તો તપાસ કરતા મૃતક યુપીવાસી કલુવાની હોવાનું સામે આવતા પોલીસે તેના પુત્ર અને ભાઈને જાણ કરી રાત્રે કલુનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકી તપાસ શરૂ કરાઈ છે. તો મૃતકના નાના ભાઈ ધર્મરાજે જણાવ્યું હતું કે કલુવા નિષાદ પાંડેસરા કમલા ચોક પાસે રહેતો હતો. મિલમાં પેન્ટિંગ ઓપરેટર તરીકે કામ કરતો હતો. દારૂ પીવાની તેને આદત હતી. મસ્તીમાં જીવતો હતો. એક પુત્ર અને 3 પુત્રીઓનો પિતા હતો. વતન યુપીમાં રહેતા પરિવારને આર્થિક મદદ પણ કરતો હતો. છેલ્લા 8 મહિનાથી સેલવાસમાં રોજગારી લેતા પુત્ર સાથે છેલ્લી વાત કર્યા બાદ તેની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. સેલવાસમાં રહેતા પુત્ર સાથે મોબાઈલ પર વાત કર્યા બાદ થોડા જ કલાકમાં હત્યા કરેલો પિતાનો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં સરીપ ગયું છે. धर्मराज क्या घटना हुई थी आपके भाई के साथ? क्या नाम घटना का नहीं सर बता सकता इसमें जो है घटना हुई जो वहाँ पे हाँ। 4-5 लोग ले गए थे। 4-5 आदमी लेके गए थे रात में वो बेस्तान गार्डन में. उसके बाद वो आदमी को पता भी नहीं चल रहा, उसका मोबाइल है, वो मोबाइल पर लग रहा है, फ़ोन नहीं उठ रहा है. और मेरा भाई था. और मुझे सुबह पता चला जब मैं बॉम्बे से फिर वापस यहाँ आया. क्या नाम? कलुआ नाम था. क्या काम करता था? पेंटिंग लाइन, पेंटिंग में काम करता था साड़ी कंपनी में, प्रतिभा में. कहाँ रहता था? पांडेसरा गणेश नगर में रहता था. अब ये नहीं मालूम किसके रूम पे रहता था, कहाँ पे रहता था. हाँ, फिर क्या हुआ? फिर क्या हुआ, अभी वो कल छुट्टी मारा कि क्या कैसे था, छुट्टी थी. उसके बाद फिर जो है उसको पिला खिला के क्या मालूम कैसे क्या मारा कि क्या किया, क्या लड़ाई झगड़ा हुआ, ये अपने को नहीं पता. મૃતક કલુવા નિષાદની હત્યા પાછળનું હાલ કોઈ કારણ મળી શક્યું નથી. માથામાં બોથડ પદાર્થ વડે માર વાગ્યાના અને મોઢા તેમજ દાઢી પરથી ઈજાના નિશાન મળી આવી હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે. કલુની હત્યા પાછળ આંતરિક ઝઘડો પણ કારણભૂત હોવાનું અનુમાન છે. પાંડેસરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.